ભાવનગર ખાતે આપ જે ન્યાય સભામાં પધાર્યા છો અને એના વિશે શું કહેશો તમે? છેલ્લા એક મહિનાથી બગદાણાના સરપંચ પરિવાર એવા ભાઈ નવનીતભાઈ બગદાણિયા ઉપર જે માયાભાઈ આહિરના દીકરા જયરાજે જીવલેણ હુમલો કરાવ્યો, જેના અનુસંધાને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન દ્વારા જયરાજ અને એના મળતિયાઓ જે આખી ટોળકી રચી આ ગુંડાઓને બચાવવાનું કાર્ય થઈ રહ્યું હતું, એના અનુસંધાને આજે ભાવનગર મુકામે ન્યાય સભાનું આયોજન કર્યું. આ સભાની અંદર બીજું પણ જાણવા મળ્યું, અન્ય સમાજના લોકોએ પણ કીધું કે માયાભાઈ અને એના દીકરા અન્ય સમાજને પણ દબે છે. એટલે ક્યાંક ને ક્યાંક તો એ નક્કી થાય છે કે આ લોકો બેફામ રીતે લોકોને ડરાવે છે, ધમકાવે છે, માર મારે છે. એના અનુસંધાને ન્યાય સભાનું આયોજન થયું અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ બનાવની અંદર જે પણ પોલીસ અધિકારીઓએ કાંઈ પણ બેદરકારી રાખી એ તમામ લોકોને યુદ્ધના ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી માંગણી છે. ગુજરાત સરકારને પણ ક્યાંક ને ક્યાંક ખાસ વિચારવું જોઈએ કે આ સમાજને અને જે સામાન્ય પ્રજા છે તે તમામ લોકોને ન્યાય મળે. સમાજના 92 લોકોને જેલની અંદર ભરવામાં આવ્યા. તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે બે પ્રકારના કાયદા વ્યવસ્થા હોય, અમીરી માટે અને ગરીબી માટે અલગ હોય, કોળી હોય કે પછાત વર્ગના અન્ય સમાજના લોકોની પોલીસ વાત ન સાંભળે, સીધી એફઆઈઆર ન કરે, એને ધમકાવે, ડરાવે અને જે પીડિત લોકો છે એની ફરિયાદ લેવા જાય. જી મુકેશભાઈ, આપ વિછિયામાં જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર 80 થી લગભગ 100 જેટલા આગેવાનો ઉપર અને કોળી સમાજના લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો દાખલ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા, અને તે વિશે આપનું શું કહેવું છે? 2025ની અંદર વિછિયાના થોડિયાળી ગામે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર કરવામાં આવે છે. એ મર્ડરના આરોપીઓને કડક સજા થાય, અન્ય સમાજ સાથે આવું બનાવ ન બને, આરોપીને કડકમાં કડક સજા મળે અને જાહેરની અંદર એને કડક સજા થાય એવી લોકોની માંગ હતી. ને એની અંદર ક્યાંક ને ક્યાંક એસપીઓ ડીએસપીઓ એ પણ સ્વીકાર્યું હતું કે આ લોકોએ પણ આવી ટોળકી રચી અને આ પ્રકારે લોકોને સંછેડે છે, જેથી કરીને લોકોને કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બે એટલા માટે કોળી સમાજની માંગ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના 92 જેટલા લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવી 307 જેવી ગંભીર. મુકેશભાઈ, કોળી સમાજ ઉપર અવારનવાર અન્યાય અને અત્યાચારો થતા હોય છે, નિર્દોષ લોકોને જેલ હવાલે કરવામાં આવતા હોય છે, એવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તે સંદર્ભે આપનું શું કહેવું છે? ખરેખર ગુજરાતની અંદર કોળી ને ઠાકોર સમાજની 2.5 કરોડ જેવી વસ્તી છે, પરંતુ આ લોકો ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક રીતે થોડા પછાત હોય એના અનુસંધાને આ જે બની બેઠેલી સરકારની અંદર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ સાથે મોટો અત્યાચાર અન્યાય કરે છે. એના કેસ લેવામાં આવતા નથી, એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. પણ આજે ગુજરાતના તમામ કોળી સમાજને પણ અમે આહવાન કરીએ છીએ કે જેટલી બને એટલી શૈક્ષણિક તરફ આપણો સમાજ વળે, કાયદા વ્યવસ્થાનું પૂરેપૂરું જ્ઞાન મેળવી જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય, જેમ આજે બગદાણાની અંદર બલદાણિયા ભાઈ ઉપર જે અન્યાય થયો એ જ રીતે અન્ય સમાજ સાથે કોઈ અન્યાય ન થાય, અત્યાચાર ન થાય, સમાજ સાથે મળી પૂરી તાકાતથી એક થઈ રહેશે તો ફાયદો રહેશે. જી સર, આપ ન્યાય સભાના અંગે ભાવનગર ખાતે સભામાં આવેલા છો, તેના વિશે આપનું શું મંતવ્ય છે? આપના પરિચય સાથે જણાવજો. મારું નામ ગોયલ જયંતિભાઈ મેઘાભાઈ ગોયલ, તાલુકો વિછિયા. અમારા કોળી વિકાસ સંગઠન દ્વારા કાયમી માટે અમારી આખી ટીમ અન્યાય થાય ને ત્યાં અન્યાય સામે લડવામાં હંમેશા તૈયાર હોય છે. પણ જ્યારે નવનીતભાઈના જ્યારે સમાચાર મળ્યા કે નવનીતભાઈને ખૂબ મોટો અન્યાય કર્યો, 8 જણા એને લાકડીઓ દ્વારા જીવલેણ હુમલો કર્યો, એને મારવામાં આવ્યો, ત્યાર પછી અમારા સમાજ દ્વારા જે આગેવાનોએ લડત ચલાવી, ખૂબ સારી વાત છે. તેમાં દરેક પાર્ટીના અમારા સમાજના આગેવાનો ભેગા થયા. આજ અમને ખૂબ આનંદ થયો કે આ રીતે જો અમારા સમાજ ભેગા થાય તો આમાં કોઈ ખોટી રીતે કોઈ સમાજના છોકરાને અન્યાય ન થાય એવી આમાંથી જાગૃતતા આવે એવું અમારું ખરેખર માનવું છે. આવનારા સમયમાં કોઈ સમાજ માટે જો અન્ય અત્યાચાર થશે
તો આપની શું રણનીતિ રહેશે? આવનાર સમયની અંદર કોળી સમાજના ક્યાંય પણ ન્યાય થશે તો પૂરી તાકાતથી અમારી જે લીગલની ટીમ હોય, અમારા વકીલો હોય, પહેલેથી લડાઈ લડે છે, પણ અમે પણ એની સાથે છીએ. આખો સમાજ સાથે રહી ક્યાંય પણ અન્યાય નહીં થવા દેવી એવી અમારી લડત રહેશે. તળાજાના યુવા આગેવાન રાજુભાઈ મકવાણા આ સભામાં આપ ઉપસ્થિત રહ્યા છો. આ અંગે આપ શું કહેવા માંગો છો? આજ રોજ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બંને દ્વારા આજ નવનીતભાઈના ન્યાય માટે ન્યાય સભા કરવામાં આવી. જો આ દિવસોમાં નવનીતભાઈને તો ન્યાય અત્યારમાં સુધી થોડોક મળ્યો છે, જે અધૂરો મળ્યો છે, પૂરો નથી મળ્યો. જો આગામી દિવસોમાં જો પૂરો ન્યાય નહીં મળવામાં આવે તો સરકારને તે એમ ખુલ્લી ચેલેન્જ જ આપી છે કે આખા ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી 2.5 કરોડથી વધારે પણ છે, અને જો હજી પોલીસને અને જે ગુનેગારો છે એને સાથ હજી સરકાર આપશે તો અમે ચીમકી આપી છે ખુલ્લેઆમ કે આ વખતે તો અત્યારમાં 2027 આવે જ છે, તો 2027માં અમે કોળી અને ઠાકોર સમાજનો પાવર ખુલ્લેઆમ બતાવી દેવી. જો ન્યાય નહીં મળે તો હજી ખુલ્લી ચેલેન્જ આપી છે, અને જો ન્યાય મળી જાય તો અમે સાથે જ છીએ અને સાથે હતા અને સાથે રહીશું.